વલસાડના પારડીમાં એક યુવક તીક્ષ્ણ હથિયારો સાથે અને ચાલતા વાહનોમાં જોખમી સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થયા હતા, જેને કારણે યુવક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો। પારડીની એક હોટલના પાર્કિંગમાં યુવકે ચાલતી કારના દરવાજા પર ઊભા રહી જોખમી સ્ટન્ટ કર્યા હતા। આ વિડીયો વાયરલ થતાં આ યુવકની હીરોગીરીવાળા સ્ટન્ટની રીલ ચર્ચાનું કેન્દ્ર બની હતી। વાત પોલીસ સુધી પહોંચતા પોલીસે પણ આ યુવકની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ હીરોગીરી કરતા આ યુવકની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ ધરાવતો આ યુવક પારડીના ચિવલ રોડ પર આવેલી દીપકવાડીમાં રહેતા વિનેશ છીબુભાઈ પટેલ હોવાનું બહાર આવ્યું છે। વિનેશની વધુ ઓળખ કરી તો તે પારડી નગરપાલિકાનો માજી કોર્પોરેટર હોવાનું બહાર આવ્યું છે। નેતાગીરી કરતા આ નેતાજીને સોશિયલ મીડિયાનો ચસ્કો લાગ્યો અને હીરોગીરી કરતા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી રોલો પાડવાનો પ્રયાસ કરતો હતો। વિનેશ છેલ્લા કેટલાક સમયથી ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પર અકાઉન્ટ બનાવી તેમાં ફિલ્મી ડાયલોગ પર ભાઈગીરી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે। આ યુવકે પારડીની પાર નદીના કિનારે પણ હાથમાં ફરશું અને ચપ્પુ છરી જેવા તીક્ષ્ણ હથિયારો સાથે ભાઈગીરી કરતો હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા। વિનેશના અકાઉન્ટ પર જોખમી સ્ટન્ટ કરતા અનેક વિડીયો મળી આવ્યા હતા। આથી પોલીસે યુવક વિરુદ્ધ કલેક્ટરના જાહેરનામાનો ભંગ અને જીવનને જોખમમાં મૂકી જોખમી સ્ટન્ટ કરવા બદલ કેસ નોંધી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ જે વિડીયોઝ વાયરલ થયેલા છે, વ્યક્તિનું નામ વિનેશ છીબુભાઈ પટેલ છે। વિનેશ છીબુભાઈ પટેલ છે એ પારડી નગરપાલિકાના માજી સભ્ય છે અને એમણે અલગ અલગ 3 થી 4 વિડીયો વિનેશ છીબુ પટેલના અમને સોશિયલ મીડિયા પરથી અલગ અલગ મીડિયા મિત્રોના માધ્યમથી મળેલા હતા, જેની અંદર એ સ્કોર્પિયો ગાડી ખુલ્લી રાખીને એના દરવાજાની બહાર પગ બહાર રાખીને એણે વિડીયો બનાવેલો હતો। સાથે સાથે સ્કોર્પિયો ગાડીની ઉપર કોઈ અન્ય વ્યક્તિને બેસાડીને પણ એને વિડીયો બનાવેલો હતો અને એની સાથે સાથે પાર નદીના કિનારે હાથમાં કુહાડી અને ફણસી લઈને એ પ્રકારે પણ એને વિડીયો બનાવેલો હતો। આ અનુસંધાને વિનેશ પટેલ વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 અને MV એક્ટની અલગ અલગ કલમો તથા GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની વિધિસરની ધરપકડ કરવામાં આવી છે।